બ્રાઝિલના પરાના જિલ્લામાં એક ફાર્મમાં ઇલિયાબેલા ગાય રહે છે અને બહુ જ જલ્દી જ વાછરડાને જન્મ આપશે. પણ તેમને જે વિશિષ્ટ ઉપચાર મળે છે તેનું કારણ કંઈક અલગ છે. બ્રાઝિલમાં ગાયની મુખ્ય પ્રજાતિઓમાંની ઇલિયાબેલા આ ફાર્મમાં છેલ્લી ગાય છે, જે ગીરના બળદની આ ફાર્મમાં અંતિમ વંશજ છે. જ્યારે મારા દાદાએ વાછરડા કૃષ્ણનું ચિત્ર જોયું ત્યારે તેમને ખૂબ રસ પડ્યો. વાછરડું ભારતમાં હતું અને ભાવનગરના મહારાજાનું હતું. ત્યારે મારા દાદા તેને લેવા ત્યાં ગયા હતા. ગિલ્યાર્મીના દાદા અને મહારાજા સારા મિત્રો બની ગયા. કૃષ્ણના નવા બ્રાઝિલિયન માલિકે તેને એટલો પ્રેમ કર્યો કે 1961માં કૃષ્ણનું મૃત્યુ થયા પછી તેમણે તેના મૃત શરીરને સાચવી રાખવાનું નક્કી કર્યું. તેમના પૌત્ર જણાવે છે કે બ્રાઝિલમાં લગભગ 80% ગીર ગાયો અને બળદમાં કૃષ્ણનું લોહી છે. બ્રાઝિલમાં ગીર ગાયોનો ઇતિહાસ ફાર્મની બહાર પણ જોવા મળે છે. અમે મિનસ જેરેઇસ સ્ટેટમાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા, જ્યાં પ્રજાતિમાં આનુવંશિક રીતે સુધારો થયો હતો. ગીર ગાયોએ બ્રાઝિલના ઉષ્ણકટિબંધીય આબોહવામાં ખૂબ સારી રીતે અનુકૂલન સાધી લીધું અને તેઓ સ્થાનિક રોગોની તેમના પર ઓછી અસર હતી. પરંતુ દેશમાં આ પ્રજાતિની પ્રજનનની સફળતાનું મોટાભાગનું કામ લેબોરેટરીમાં થયું, જ્યાં વૈજ્ઞાનિકોએ તેમને મુખ્ય દૂધ ઉત્પાદકોમાં ફેરવ્યા છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા છેલ્લા દાયકામાં ઉચ્ચ કક્ષાની ગીર ગાયોમાં વિકસેલા ગર્ભનું સમગ્ર દેશમાં વેચાણ કરાયું છે. પાછલા 2 દાયકામાં બ્રાઝિલનું દૂધ ઉત્પાદન 4 ગણું થઈ ગયું છે. કુલ ઉત્પાદનનું 80% દૂધ ગીરોલાન્ડો ગાયોનું છે, જે ગીરની વર્ણશંકર જાતિ છે. ગીર ગાયોનો ઉછેર એ બ્રાઝિલમાં મોટો બિઝનેસ છે. મિનાસ જેરેઇસના આ ફાર્મમાં આ જાતિની 1200 ગાયો છે. શ્રેષ્ઠ ગાયની કિંમત આશરે 9 કરોડ રૂપિયા છે અને તે દૈનિક 60 લીટર દૂધ આપી શકે છે. કેટલીક ગાયો લગભગ 20 વર્ષ સુધી દૂધ ઉત્પાદન માટે સક્ષમ છે. Olha, é uma raça encantadora. É uma raça de um temperamento excelente. આ એક આકર્ષક જાતિ છે. આ જાતિ ઉત્તમ વર્તન તથા આંતરિક અને બાહ્ય પરોપજીવી સામે પ્રતિકાર શક્તિ પણ ધરાવે છે અને પ્રભાવશાળી લાંબુ આયુષ્ય પણ. Produtiva e uma longevidade impressionante. ઘણા દાયકા પહેલા ગુજરાતમાંથી બ્રાઝિલ પહોંચેલી ગીરની જાતિએ વિશ્વના બીજા ગુણે રખેવાળ મેળવ્યા છે. બ્રાઝિલમાં ઘણા લોકો માટે તે નફાનું માધ્યમ બની છે, તો બીજી તરફ ભૂખ સામેનું હથિયાર.